હલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. કેમ છો બધા? હું જાગીને થઈ ગયો છું કમ્પ્લેટ. અને ચોમાસાની સિઝન ક્યાંક ખોવાઈ ગઈ છે. ઊંઘનો તડકો આવે છે, બફાર બહુ જ છે. જો કેળા ડીબેંગ વાદળા, આ વાદળું છે એ અંધારેલું છે. હા તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું હાલે તે? બસ શાંતિ. અમે વાતો કરી છે સાસુ. શેની વાતું? આ બધી ગરબામાં શીખવા જવાનું ટાઈમિંગ સેટ હે થઈ જાય બધું એમ. હા એમ તો હું એમ ગુણ 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 કરે છે. પેટ્રોલ હજી પૂરું હોય એટલે પછી ગાડી ધીમે 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 હાલે ને. આ તારી ગાડી તો જો ચડી ન તારી તો હાવ નથી હાલતી. રવા દે ને મમ્મી તો. નહીં, મારા કાવે હોય ને તો મારી હાલી જ જાય. રવા દે ને મમ્મી. અમારે પેટ્રોલ વગરની ગાડી છે. તું તો લાકડી છો, લાકડી. આ ગાડી હવાથી હાલે છે. હવાથી હાલે એમ? હા. અને આ ગાડી આ પેટ્રોલ થી. તમારી ગાડી પેટ્રોલ થી હાલે છે? हाँ, સરસ. क्या है मेन्यू में? भाखरी तिखारी दूध का मेन्यू होता है वही. अभी ही जैसी ने केरी से टिफिन में हाँ, इतनी है हो जाएगी. इतनी तो नो होय ने यार. तो इतनी केरी थाव हमूनी भूख लागे. तो सुधर સુધારો સુધારો બીજી કેરી તમને ખબર ને રાજાપુરી અંતરમાં વાલી છે. हाँ. આને આ એક કેસર વાળી છે. અત્યારે તમને અંતરમાં વાલી થઈ. કોને? બાકી કેસર તમને ભાવતી ને રાજા અમને. હવે જા ને મા દીકરી ડિસ્કસ કરી રહ્યા છે. અને આજ શાંતિ મસ્ત નવો નિયમ આવી ગયો છે. આપણે અમી જો ખાશે તો જ આપણે ખાવાનું છે, બરોબર છે? જોવાઈ ગયું તો અમી તારું નહીં ખા ને, ખાવું તો પડી છે તારે. હવે હું સ્ટ્રિક્ટ થઈ ગયો છું, કંઈ ભાવતો હું બરોબર છે? બહુ બહુ આવેલું તારું. હવે તારા આજથી ખાવામાં આજથી તારા દી શરૂ થઈ ગયા. જ્યાં દોડવું હોય ને ત્યાં દોડવા મળી જાય. એટલે કહું છું. થઈ ગયા છે પપ્પા. ગુડ મોર્નિંગ. કેદી જેવો ચોમાસું બેહે છે એમ જોયું તે આંબાલાલ હોય ને એમ. આંબાલાલની જેમ કેમ જાણતા હોય એમાં આમ જોવે છે. હા ક્યારે આપણે છે એમ? કાલથી બેહે છે ચોમાસું. કાલથી બેહે છે. સરસ. પપ્પા અમે સવારમાં એક જ ભાખરી ખાધી. કેમ? બસ જો ને હવે અમીને હારો હથવારો કરાવવાનું છે. બરોબર છે ને? પતલુંની જોડી થાય છે ને તો પતલું 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 નહીં, એને મોટું નથી થવું, બરોબર છે? આપણે પતલું પતલું થઈ જાય ને. ઘઉં યસ. આજથી જવાનું છે ક્લાસીસમાં. કેને? તમે પેટ ભરાઈ જાય ને એટલે તમને ખાતા બહારનું મારી જશો. એવું છે? આ તો આ સાંજે ખબર પડશે, બરાબર છે? હાલો હું જાઉં ઓફિસ. ટાટા ટાટા બાય બાય સી યુ. જય યોગેશ્વર. તું સાંજે છો હવે. જો તું કહેશો ને પેટમાં સાંજે તું એક વખત. વરસાદ શરૂ થઈ ગયો છે. જો મસ્ત વરસાદ પડે જો બધે. हाँ तो आ चुके हैं हम वापस घर पे और यहाँ पे पप्पा खा रहे हैं झूला. आपने खाना खा लिया है? खा लिया है? मवड़ा समाप्त हो गया है यार? એ તો ખાધું છે અત્યારે અમને ખબર પડશે ઘડી. એવું છે? કાલે ઓલું તમે ખાવા ગયા હતા ક્યાંક આપણે પાણી પાણીપુરી ખાધી હતી. તો પાણીપુરી છોલે કુલચા ને એવું ખાવ છો કે નહીં હમણાં? એ તો હમણાં બંધ છે કે હમણાં બંધ છે? આજકાલમાં ખાધા નથી ને? નહીં. શું છે આવડું? આ આ ચટણી છે, આ ચટણી. રસો, આ ભાખરી. ભાખરી. રુચિ ક્યાં ગઈ? રુચિ શોપિંગ કરવા ગઈ છે Shopping સસરાને કરવા? ત્યાંથી છેક સસરાને ત્યાં. જ્વેલરીની. હા અમી તો ભાખરી ખાઈ છે ભાઈ. સરસ. જો આવી રીતનું હોય ને મને ગમશે તો હું આજ ભાખરી ખાઈશ. અમે જ્વેલરીની ખરીદી કરવા ગયા હતા પણ આજ માપનું કાંઈ ન મળ્યું તો ઓર્ડર આપ્યો છે, બનાવવા દીધું છે. છે અમી માટે. હા. બંગડી ને એવું લેવું જ ન મળ્યું. આ હાથ પટલા પટલા જાય ને આમ જો. એ તો આ નહીં, આ લીધું. બ્રેસલેટ કરાવ્યું, આ બ્રેસલેટ કરાવ્યું. આ કરાયું. લે સોનાનું છે. હા. વાહ સરસ. લ્યો તો ભાઈ ન્યૂ એડેડ ન્યૂ ટોય એમ? બરોબર છે. રુચિ આવવાની છે આજ ગરબા ક્લાસમાં અમી? હા આવવાની મેં છે? ફોન કર્યો તો કે હા હું 9 વાગે ને ત્યાં આવી છે. એવું છે? તો હાલો આપણે હવે ખાઈ લઈ પછી જવાનું છે આપણે ગરબા ક્લાસીસ. મસ્ત બરોબર છે. આ થાકેલા છે ત્યાં ફ્રેશ થઈ જાય ને. ચાલો. પપ્પાને મવડો થઈ ગયો છે ને એની માટે ફ્રૂટ્સ. મારા માટે પપ્પા નથી. અહીંયા તો હા સોડી આલુ છે. છે બધું મોડું થઈ ગયું તમારા મને હાટુ. દોઢિયા ક્લાસીસ શરૂ કર્યા હતા આમ ખાવામાં શરૂ કરવું પડશે. મને પગમાં સેટ છે દુખે છે તળિયામાં. હા એ મને થાય ને. એમ પગ ને દુખે, તળિયામાં ચામડી ઉકળી જાય કેમ દુખે? હા એ તો દુખે છે. બે ત્રણ
દી દુખશે. થોડી દુખશે હો એ ગણેશજી. બધા હવે હે બહુ દુખશે અઠવાડિયું. કોઈ આપણે કષ્ટ જ નથી આપ્યું હા શરીર તળિયાને. કોઈ દી કષ્ટ આપવા જ નથી દીધો હા. એટલે 15 દી તો બહુ તકલીફ અંબાણી જેમ શરીર રાખ્યું છે આપણે ઘરે જો આનો વેશ અને જો આનો વેશ કેવા છે બેયના વેશ. આ બી ગરબા રમી રમીને આવ્યા છે લાગે છે જો આવી ગયા છે હવે પાછા અમી. યસ કેવી મજા આવી? બહુ મજા આવી પણ થાકી બહુ ગયા આજ. થાક ન લાગવો જોઈએ. આજ તો લાગે જ ને. શું થાક લાગે? આયા હું કોઈ દી એટલા બધા તમારે જેમ હાલતો નથી તોય થાક નથી લાગતો કાંઈ મને. ના, આ તો રાઉન્ડ માં લીધા કે ને એટલે થાકી. જો ભાઈ આને છે ને શીખવાની બહુ ઈચ્છા નથી લાગતી. મેં આજે ગરબા લીધા બરોબર છે આ લોકોને હારવા તો હું નથી થાક્યો ને આ થાકી ગઈ છે હજી. ઈ હું કામ નથી થાય હા. ખબર છે ઈ અડધી કલાક બેહી ગયા હતા અને અમે તો ગયા અડધી ને કલાક ત્યાં- કાંઈ નહીં. નહીં અમે તો ગયા ને ત્યારથી જ આવ્યા ત્યાં જ રમતા હતા અને ઈ અડધી કલાક બેહી ગયા હતા. અડધી કલાક નહીં હું 15 મિનિટ બેઠો તો એ થોડા કારણોસર બાકી હું બેહું નહીં. ઈ એમ જ કે કારણોસર કારણ કાંઈ કારણ નહોતું ને તું થક જાતી હે. અડધી કલાક બેઠા હતા એટલે તમને જ થાય અને હું કલાક રેમન તમે અડધી કલાક જ રહેવાના. એટલે બરાબર. અને ખાવા ટાઈમે ન ખાવાનું હોય અને અત્યારે જો ચેવડો ખાય છે ચેવડો. ભૂખ લાગી ગઈ તને ગરબા ગાઈને? ગરબા ગાય. અને રોજ રોજ ગરબા ગાઈને ગોલા ને સોડા ને એવી ડિમાન્ડ કરે. જો આજ મને કે સોડા પીવી છે. સોડા જેવું શરદી થઈ જાય પછી ને અને એ તો સોડા અચમાં પાણીની બોટલ ભૂલાઈ ગઈ હતી કે નહીં હા. એટલે પાણીની બોટલ ભૂલાઈ ગઈ હતી ભાઈ આસપાસી. હવે ચેવડો ખાહે કરી દીધી છે પપ્પા આપણે હા બરોબર છે. હમ. હવે રવિભાઈ શીખવાડે એ ઉપર આપણે શીખશું. કેમ લાગે આવડી જશે? આવડી જ જાય ને છોકરાઓને હું કામ ન આવડે આ બે થાકી જાય છે. ઓલી અમલી થાકી જાય છે અને આ થાકી જાય. આ તો ટાઈમ ખાવું પડે હા? કેટલી વાર બેઠો હવે હજી 5 મિનિટ બેઠા છે કે હાલો રાઉન્ડમાં ચડો ઈ જાગુ બાપેર વાતો કરતો કેટલી વાર બેઠો તો પણ ત્યાં ઘડીક જાગવા બે આવ્યા હતા મેં કીધું ઘડીક બેવું પછી 5-10 મિનિટ જ બેઠો હતો. 15 મિનિટ તો એડિટિંગ કર્યું આ લોકોએ. શીખવાની ફી ભરી છે 2 વાર ફી ભરી છે ના એ વાત બરોબર છે. તો પછી 5 ટાઈમ ખવડાવજો થાકી જાતી હોય અમીને ને હા. હા તો અમીને છે ને એવું લાગે ને તો એ 3 ટાઈમ ખાઈ લે બહુ છે ભાઈ. પછી 5 ટાઈમનો કરશું આપણે. ભાઈ આજનો વ્લોગ અહીંયા કરવી છે એન્ડ. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ કાલે એક નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.